આજે આવેદનપત્ર આપવામાં આવ્યું, શું માગણી લે છે? ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી બાબતે આજે અમે કલેક્ટર સાહેબને રૂબરૂ મળી અને ચૂંટણી પ્રક્રિયા અંગે અમે રજૂઆત કરી. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રાજકીય આગેવાનો પોતાનો પ્રભાવ વાપરવા માટે ચૂંટણીના મતદાન કેન્દ્રની આજુબાજુ પોતે ઊભા રહે છે અને જ્યારે બી મતદારો મતદાન કરવા આવે ત્યારે તેમની ઉપર માનસિક પ્રેશર ઊભું કરી અને પોતાના તરફી મતદાન કરવા માટે તેઓ કાર્યવાહી કરતા હોય છે. બીજી બાબત અમે એવી રજૂ કરી કે જ્યારે પણ મતદાર પોતે મતદાન કરવા જાય ત્યારે તેના ખિસ્સામાં કોઈ પણ પ્રકારનો કાગળ હોવો જોઈએ નહીં. ઘણીવાર એવું બને છે કે જે બેલેટ હોય એ જ પ્રકારનો કાગળ લઈ અને મતદાર અંદર જાય મતદાન કેન્દ્રમાં એ કાગળ નાખીને અંદર આવે અને મતપત્રક પોતાના ખિસ્સામાં લઈને પાછું આવે છે. બીજી બાબત એવી પણ બને છે કે પેલો મોબાઈલ લઈને જાય છે અને મોબાઈલમાંથી જે મતદાન કોને કર્યું છે એનો ફોટો લઈને આવે છે. એ બાબત પણ ચૂંટણીની ગુપ્તતા જળવાતી નથી. જ્યારે મતદાનનું ગણતરી હોય ત્યારે પણ ઘણીવાર એવું બને છે કે મતદારો ઉપર પ્રભાવ માનસિક ઊભો કરવામાં આવે કે તારે ભાઈ કે ઓમનું નિશાન અંદર કરવું પડશે, બીજી કંઈક બાબતો કરવી પડશે, મતપત્રની અંદર કંઈ બહાર એની પર કંઈ નિશાન કરવું પડશે. આ બધી બાબતો જે છે એ મતદારનું મતપત્ર અને એનો વોટ રદ થઈ શકે એવી બાબતો છે. એટલે અમે એ પણ બાબતે પ્રકાશ પાડ્યો કે બેલેટ પેપર ઉપર જો કોઈએ કંઈ નિશાની કરી હોય જેથી કરી એની ઓળખ ઊભી થાય તો એ પણ મતપત્ર રદ થવું જોઈએ. એટલે ઘણા મતદારોને અમે આથી સંદેશ પહોંચાડવા માંગીએ છીએ કે કોઈના પ્રભાવમાં આવી અને મતદાન ઉપર પોતે કોઈ નિશાની કરવાની નથી. જ્યારે બી મતદાન કરે ત્યારે અમૂલ ડેરી અને પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખી અને પોતાના અંતરાત્માથી પોતે મતદાન કરે એવી અમે એમની જોડે અપેક્ષા રાખીએ છીએ અને અમારો આ એક સંદેશ છે. અમૂલ બચાવો સમિતિ દ્વારા અમે આવેદનપત્ર આપ્યું છે.